વડોદરામાં ભારે વરસાદ વચ્ચે ગોરવાનું ઉંડેરા તળાવ ઓવરફ્લો થતાં રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ફરી વળતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ગોરવા વિસ્તારમાં આવેલું ઐતિહાસિક ઉંડેરા તળાવ પણ નવા પાણીની ભારે આવકને કારણે ઓવરફ્લો થઈ ગયું છે। તળાવ છલકાઈ જતા તેના પાણી આસપાસના મુખ્ય રસ્તા ઉપર વહેવા લાગ્યા છે અને નજીકમાં આવેલી રહેણાંક સોસાયટીઓમાં ઘૂસી ગયા છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। બીજી તરફ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે। તળાવની સફાઈ અને ડ્રેનેજ નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। રહીશોએ પાલિકા તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરવાની કડક માંગ કરી છે। જે રીતે વડોદરા શહેરની અંદર તમે જુઓ કે રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે। ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી જ્યારે ભરાયા છે અને આ પાણીના નિરાકરણ માટે અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છું। જે પણ નિરાકરણ કરવાનું થાય તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। સાથે જે ઝાંસી રાણીથી લઈને જે નંદાલય સુધી છે અને ત્યારબાદ હરિનગર બ્રિજથી લઈને જે આખો રાજેશ ટાવર રોડ પર જે પાણી ભરાયેલા છે, જે ગઈકાલ રાત્રે ભરાયેલા હતા, એ તમામ પાણીનું પણ અત્યારે નિરાકરણ કરીને ત્યાંનું જે લેવલ તમે જો કે સંપૂર્ણપણે ત્યાંના પાણી ઉતરી ગયા છે। ત્યારબાદ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો હતો અને તેના કારણે જે છાણી અને ત્યારબાદ બાજવા અને ઉંડેરાની અંદર જે તમામ પાણી આવતું હોય તો ઉપરવાસના વરસાદના કારણે અહીંયા વધારે પાણી ભરાયું છે, તળાવ છલકાયું છે અને એવી જ રીતે ત્યાં આગળ પણ ઉંડેરા તળાવની જે બંને મોટરો છે તેને પણ શરૂ કરી દેવામાં આવી છે। પાણી આગળની બાજુ જઈ રહ્યું છે। જે પહેલા લેવલ તમે જો કે બાઇકના ટાયર કરતા ઉપર પાણી હતું તે અત્યારે પાણી પણ ઘટવાનું શરૂ થઈ ગયું છે। એટલે વિસ્તારના લોકોને જ્યાં જ્યાં પણ તકલીફ પડે છે ત્યાં તે મારો સંપર્ક કરી શકે છે અને તેમની વારે જે પણ મારે કામ કરવાના છે તેમને વડોદરા મહાનગરપાલિકા તેમજ અમે ચારેય કાઉન્સિલરો લોકો સુધી પહોંચવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે અને અત્યારે અમે નવી વસાહતની અંદર પણ ગયા હતા। જે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા એ તમામ લોકોને રજૂઆત પણ કરવામાં આવી છે કે તે લોકો ત્યાંથી પોતાનું શિફ્ટિંગ કરવામાં આવે અને ત્યાં નજીકની સ્કૂલની અંદર તેમને તમામ વ્યવસ્થાઓ પણ કરવાની અમે તેમને કીધું છે। ત્યારબાદ જે પણ અહીંયાના લોકોનો ઇમરજન્સી કોલ લાગે તમે મારો સંપર્ક કરી શકો છો અને જે પણ કામ હશે તે કામોને જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। લોકોએ હંમેશા અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ મૂક્યા બાદ ગુજરાતની અંદર કહેવાય કે સૌથી વધારે લીડિંગની સાથે હું જીતતો હોઉં તો સ્વાભાવિકતાથી લોકોની હંમેશા આશા અપેક્ષા અમારી પર રહેલી હોય છે અને અમારું કર્તવ્ય સમજીને અમે તેમની વચ્ચે રહેલા છે અને સેવા તો એકમાત્ર જ્યારે પિતાશ્રીએ પણ કરેલી હોય અને પિતાશ્રીના એક જ ઉદ્દેશ પર અમે જ્યારે કાર્ય કરી રહ્યા હોય તો એવી જ રીતે જ્યાં જ્યાં પણ લોકો જરૂરિયાત લાગશે અને અમને જાણ કરશે તો અમે તેમની સાથે રહીને તેમના સુખ હોય કે દુઃખ હોય તેમની અંદર હંમેશા સક્રિય રહીને તેમના કાર્ય કરતા રહીશું।